ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। જો આપણે લોકોની શરૂઆત કરી છે આંગણવાડીના આંગણવાડીના બધા બાળકો આવી ગયા। ચાલો આવી ગયા બધા? હાલો તો પ્રાર્થના બોલશું। હાલો તો હાથ જોઈને આંખો બંધ કરો। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो न प्रचोदयात्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। ओम शांति शांति। चलो हाथ घस मोढा पर फेरवी दो। बे हाथ ऊपर, माथा ऊपर, खंभे, कमरे अने अदब। आज क्यों वार छे? वेरी गुड। आज छे शुक्रवार, बराबर? काल तो रजा थी ने नातालनी? फरवा गया था? वाड़िया गया था? એવું હારું હાલો છે શુક્રવાર તો આપણે બનાવવાના છે સુખડી બનાવવાની છે, દૂધીના ઢેબરા, વઘારેલા ચણા। તો ચાલો પેલા શીરાની સુખડીની તૈયારી કરી નાખીએ। ચાલો ચાલો તો સવારનો નાસ્તો બની ગયો છે। જો અહીંયા મસ્ત આપણે બાળકો માટે રેડી સુખડી કરી લીધી છે। જો મસ્ત સુખડી બનાવી લીધી છે, સવારનો નાસ્તો છે। અને બાળકો જો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે। નાસ્તો ખાવો ને? હા તો સુખડી આપી દઉં ને? હાલો આપણે બાળકોને મસ્ત છે ને સુખડી આપી દઈ। જો મસ્ત સુખડી બની ગઈ છે આપણે। ચાલો ચાલો તો જો સવારનો નાસ્તો સુખડી છે તો બાળકોને સુખડી આપી દીધી છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા। ચાલો ફિનિશ કરો, પછી ભણવાનું છે ને? હા તો ખાઈ લ્યો। હાલો લઈ લીધા ચણા આપણે બાફવા મૂકવાના છે તો મીઠું એડ કરી દઈ અને પછી છે ને આપણે બાફવા મૂકી દઈ। ચાલો અને અહીંયા જો કોથમીર બધું આવી ગયું છે, કોથમીર છે, મેથી છે, તો એના બનાવવાના છે થેપલા। તો ચાલો એની પર તૈયારી કરી નાખીએ। તો આપણા જો બાળકો છે ને શિયાળાનો તડકો લેવા બેસી ગયા છે બાયણ, કેમ કે શિયાળાનો તડકો છે ને વધારે આમ શું કહેવાય, તડકો આમ વધારે સારો કહેવાય। એટલે જો શિયાળાનો તડકો લે છે। અને હાલો તમને બતાવો અમારું કિચન ગાર્ડન। તો કિચન ગાર્ડનમાં કેટલાય બધા પોપૈયા આવ્યા છે, તો તમને પોપૈયા બતાવીશ। આ છે અમારું કિચન ગાર્ડન અને આમાં છે ને બહુ જ પોપૈયા વાવ્યા છે। જો પોપૈયા ચારેક વાર જો અહીંયા છે ને પોપૈયા આવ્યા છે, તમે જોઈ શકો છો ઉપરથી લઈને નીચે સુધી છે। જો આપણે લુગડું બાંધ્યું ને, જો આ બધા પોપૈયા જ છે। જો અહીંયા પોપૈયા અને અહીંયા બધા પોપૈયા છે ને એ બધા પાકી ગયા છે। જો આમાં બધા એમ કહેવત એવી છે કે આપણે કપડું બાંધવું પડે। એટલે જો તમને બતાવી દો ખોલી, આ બધા પોપૈયા છે, પાકી ગયા છે। તો અમને કેદી ખવડાવો? અને અહીંયા છે પોપૈયા, જો અમને કેદી ચખાડો તમે પોપૈયા? ચખાડવા છે તો આ બીજું બધું શું છે પપૈયા સિવાય? પપૈયા સિવાય શું છે અહીંયા? આ જો આ મરચા છે, આમાં નાના નાના મરચા આવ્યા છે। આ મરચા છે, નાના નાના મરચા આવી ગયા છે બાળકો માટે। આ બધું તમારું ઓર્ગેનિક હશે ને? ઓર્ગેનિક, હા ઓર્ગેનિક છે। અને અહીંયા જો આપણે ટમેટા વાવ્યા છે, જો આ મસ્ત ટમેટા છે। મેં ટમેટા ઉતારી લીધા છે, ઉતારી લીધા। હા ના પાણી ચાલુ છે અત્યારે, આપણે પાણી ઝાડવામાં રાખ્યું છે એટલે ઝાડવા પાણી પાણી તો છે ને આપણે ઝાડવા બધા મસ્ત થાય। તમે ડેઈલી ધ્યાન રાખતા હશો ને? ડેઈલી ધ્યાન રાખી, પાણી પાવાનું, કટિંગ કરવાનું, સાફ સફાઈ કરવાની। ખાતર બાતર નાખો કે? ખાતર નહીં, ઓનલી જમીનમાંથી આ મળે ઈ ઉત્પન્ન કરવાનું। આ બધા છે ને કઈ ખાતર બાતર નાખ્યું નથી। આ શું છે? ઈ બિલ્લી છે, બિલ્લી છે। મહાદેવને બિલ્લી ચડે ને બિલ્લી આવી છે। અને જો આમાં લીંબોડી છે, આ લીંબોડી છે, લીંબોડી લીંબુની લીંબોડી છે, પછી મીઠો લીમડો છે, જો અહીંયા મીઠો લીમડો છે, મીઠો લીમડો છે, આ મીઠો લીમડો છે। પછી આમાં આ છે ને રીંગણી વાવી છે, જો આમાં ફાલ આવી ગયો છે, આ ફાલ આવી ગયો છે, હવે આમાં રીંગણા આવશે। અને આ કપા છે, આમાં કપાનો જો આમાં કપા આવશે, કપા આવશે, કપા પણ વાવ્યો છે આપણે, બરોબર। અને આ છે ને મીઠી આમલી છે। અને એક પોપૈયું અહીંયા છે, જો આ પોપૈયું છે, આ હરગવો છે, જો આ હરગવો, હા હા। અને આ પોપૈયું છે, જો આમાં પોપૈયા આવવા માંડ્યા છે। પોપૈયા બહુ ઝાઝા છે બાળકો છોકરા। તો બાળકોને સબ્જીનો તો વ્યવસ્થા અહીંથી જ થઈ જતી હશે? હા થોડી ઘણી। જો સીતાફળ, ક્યાં ક્યાં સીતાફળ બતાવો?
તો આ છે ને સીતાફળ છે જો, આ સીતાફળ વાવ્યું છે, પછી આ સોપાલો છે અને આ જાંબુડા જાંબુડા વાવ્યા છે. અને આ કરેણ અને આ છે ને શું છે ખબર છે? શું છે? સેતુરી. સેતુરી તો હજી આવતા વાર લાગશે ને હા, હવે ઉનાળામાં આવશે. ઉનાળામાં. આ સેતુરી આ બધી સેતુરી છે. બરાબર. એટલે આપણે કિચન ગાર્ડન એકદમ મસ્ત છે. પેલા પપૈયાની શરૂઆત થઈ છે. બરાબર. અંદાન પેલા પપૈયા આવ્યા. પેલા ઓલું ટમેટા નહોતા આવ્યા. ટમેટા આવ્યા હતા, ઈ તો પોર આવ્યા હતા ને, પણ ઓન તો આપણે પપૈયાથી શરૂઆત થઈ છે. અને ટમેટા મેં ઉતારી લીધા ને બતાવો તમને તા નીચે બાળકો માટે. અને પપૈયા તમે ખાધા હતા મને એવું મળ્યું હતું જાણ કે છોકરાઓને ખવડાવ્યા ને બહુ મજા આવી છોકરાઓને બહુ. એટલે પાકતા વાર લાગે ને. પાકતા વાર લાગે. બરાબર. તો ચાલો તો હવે જઈને હવે રસોઈ બનાવીએ. રસોઈ બનાવશું. ઓકે સારું, ચાલો કન્ટિન્યુ તો બોલો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો જો અહીં મસ્ત મરી મસાલા નાખી દીધા છે ને બધું મસાલા ને બધું એડ કરી દીધું છે ને આપણે જો મેથી અને કોથમીર સુધારીને કટ કરીને રાખી છે. તો આ બધું અંદર નાખીને અને આપણે મસ્ત બાળકો માટે થેપલા બનાવવાના છે. ચાલો મસ્ત આપણે બધું નાખીને અને થેપલા બનાવી નાખીએ. તો જો બાળકો માટે મસ્ત આપણે થેપલા બનાવીને રેડી કરી લીધા છે અને હવે વઘારવાના છે આપણે ચણા. તો ચાલો પહેલાં થેપલા ઢાંકી દે અને પછી મસ્ત આપણે ચણા વઘારી નાખીએ. ચાલો તો જો આ ચણા વઘારવા માટે તેલ મૂકી દીધું છે. પછી જો મસ્ત આપણે ટમેટા ચણા બધું એડ કરી દઈએ. ચાલો મસ્ત આપણે ચણા એડ કરી દીધા છે. હવે આમાં બધા મસાલા એડ કરી દઈશ. ચાલો મિક્સ કરી દે પછી મસાલા એડ કરી દઈએ. ચાલો જો આમાં બધા મરી મસાલા નાખી દીધા છે ને આપણે બધું કરી દીધું છે. હવે ઘડીક વાર આપણે રહેવા દઈશું એટલે ટમેટા ચડી જાય. ચાલો મસ્ત આપણા ચણા વઘારી કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો સમાજવાડીમાં બાળકોને ગેમ રમાડવા. ચાલો ગેમ રમી છે ને બધાને? તો ચાલો રેડી છો ને? તો આજે છે ને ટીચર તમને લીંબુ ચમચીની ગેમ રમાડવાના રમી છે ને? આજે મસ્ત ગેમ રમવાની છે અને આજે તમને વીરો શહીદ થઈ ગયા એના વિશે સમજાવવાના છે. તો એ પણ તમને સમજાવશે. બરાબર? આજે આપણે હે ને વીર બાળ દિવસની ઉજવણી કરવાની છે. શેની? વીર બાળ દિવસની. વીર બાળ દિવસ એટલે વીર એટલે શું ખબર છે તમને? શું? જે બહાદુર હોય, નીડર હોય, જેને બીક નો લાગે, પછી બધી વસ્તુમાં ભાગ લે, બધી રમત ગમતમાં બધાયમાં એ વિજય થાય. વિજય એટલે બધાય જીતે, એને વીર બાળ કહેવાય. શું કહેવાય? આપણે આજે એની ઉજવણી કરશું ને આપણે લીંબુ ચમચી રમાડવાના છીએ. શું? તો એમાંથી જે છે ને જીતી જશે એને આપણે ઇનામ આપશું અને આપણે એને વિજય બનાવશું. બરાબર? ચાલો તો બધા રેડી? ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો વિરેન્દ્રભાઈ આઉટ. ખુશાલભાઈ જીતી ગયા. 1 2 3 સ્ટાર્ટ. નીરવાભાઈ જીતી ગયા. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો ચાલો આર્યનભાઈ જીતી ગયા. 1 2 3 સ્ટાર્ટ. ચાલો વિવેકભાઈ જીતી ગયા. ચાલો પૂજાબેન જીતી ગયા. 1 2 3 સ્ટાર્ટ. ચાલો ધ્રુમીબેન હાથ
હાથ નથી અડાડવાના, હાથ લઈ લ્યો ચમચીથી. 2, 3 સ્ટાર્ટ. One, two, three, start. ચાલો ખુશીબેન જીતી ગયા છે. 1, 2, 3 સ્ટાર્ટ. ચાલો ચાલો પ્રતિકભાઈ આવું. ચાલો ગૌતમભાઈ જીતી ગયા. બધાને ગેમ રમવાની મજા આવી. ચાલો બધા તાળી પાડી દો, ફૂલ બનાવી દો. તો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને આપણે જો અહીં નાસ્તો રેડી કરી લીધો છે. જો અહીંયા ચણા છે, થેપલા છે, ડીશું છે રેડી કરી લીધી. ચાલો બાળકોને બધાને નાસ્તો આપી દઈ. બપોરનો નાસ્તો જો ચણા અને થેપલા છે તો બાળકોને બધાને ચણા અને થેપલા આપી દીધા છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળશું કાલે નવા બ્લોગ સાથે.